અલે ભાઈ ભાઈ શું કરો? પતંગ રિપેરિંગ. પતંગ રિપેરિંગ એમ? કેમ પતંગ રિપેરિંગ? શું કરો કે પેલા તો પતંગનો ભાવ પકોડી જેવો હતો, અત્યારે પતંગનો ભાવ દાબેલી જેવો થઈ ગયો. ઓહો હો, તમારી વાત સાચી તો સચ. તો ભાઈ તમે એવું કરો, કોઈ સ્કીમ બીમ આપો? શું સ્કીમ? પતંગ રિપેર કરા ઉપર 2 પતંગ રિપેર થશે ફ્રીમાં રિપેર કરી આપજો. હા, અને ઓછા પતંગ રિપેર કરાવવા હોય તો? ઓછા પતંગ રિપેરિંગ કરાવવા હોય તો એક આરટી ફ્રી. હા, આરટી ફ્રી. હા, સ્કીમ તો હારી હો. હા, વ્યવસ્થિત પાછા રિપેર કરજો. હા સાહેબ. હો? હા. પતંગ રિપેરિંગ કરો તે માં આવે પતંગ રિપેરિંગ કરો તો થઈ જાય. ઉભારા કાર્યક્રમમાં બતાવો. वाह 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 बड़ा बड़ा શું શાયરી લખી है। दिल दिया है तो जान भी देगी, વાહ વાહ. दिल दिया है तो जान भी देगी, વાહ. और पतंग पकड़ा तो जान से मार देंगे। વાહ. अरे भाई वो क्या दो का स्कीम भी मिला क्या? वो पतंग ऊपर 2 पतंग फ्री। हाँ डोता हमें तो जिए ता गेचाणो मल छिए पतंग ना दार ए हां ઉભારા કાર્યક્રમ. काट लेता आजाद અત્યારે જમાનો કેવો આવ્યો, પહેલા તો પતંગનો ભાવ કેવો હતો ને અત્યારે તો ઠેક પતંગનો ભાવ આસમાને પહોંચ્યો. અલે સાચી વાત છે વા દાડા પતંગ રિપેરિંગ કરાવવા પડે એટલા મોંઘા પતંગ થઈ ગયા તાણ શેઠ આટલા પતંગ રિપેરિંગ હોય વાહ. તો આ જોજો કોઈ થાય એવું હોય? ઉભારા કાર્યક્રમમાં બતાવો. ભાઈ આઈડો પતંગ રિપેરિંગ થશે આઈડો નહીં થાય. ચમ તે આ તો ભાઈ કેરેમાં જ ભાગી ગયો. હા તો હું એક પતંગ ઘેર લેતો જઉં જે થાય હોય તમારે ફાઈ રાખો. હાલ લેતા આઈડો લઈ જાઓ. અને આ પતંગ કઈ મળશે હું શેઠ વોચ કરાવવા ઉત્તરાયણના આવ્યો દિવસે. તો અમે પાકું ઉત્તરાયણના દાડે લેવા આવીશું. હા, જા કાર્ડ લેતા જાઓ. કાર્ડ લઈને આવજો નકર પતંગ નહીં મળે. એટલે કોક આટલામાં પતંગ રિપેરિંગની દુકાન ઓવા, ખોલી. ઓવા. બિલકુલ બિલકુલ. જોઈ શેઠવાનું ઊભું થાય એવું. ઉભારા કાર્યક્રમમાં બતાવો. કોઈ સ્કીમ બીમ રાખવા કે નહીં છે? ઓવા ઓવા રાખીએ ને. શું સ્કીમ આલા? 2 પતંગ ઉપર એક આરટી ફ્રી. અને પાછા પતંગ રિપેર કરવા વાળા કઈ લેવા આપવાના? ઉત્તરાયણના દિવસે. હા તો વધુ નહીં. ઉભારા કાર્ડ લેતા જાઓ. પતંગ કાર્ડ લઈને આવજો નકર પતંગ નહીં મળે. એ હા કશું વધુ. ભાઈ ઉત્તરાયણનું પર્વ ખૂબ નજીક છે. મકર સંક્રાંતિ ઉત્સવ ઉજવવો બધાને ગમે છે, પરંતુ આપણે પક્ષીઓનું પણ થોડું ધ્યાનમાં રાખ્યા જેવું છે. અહીં કા પતંગ રિપેરિંગની દુકાન હતી, એની અંદર તમે જુઓ કેટલી સ્કીમ રાખી છે કે ભાઈ આ આટીનો પણ ફરી વેપાર થઈ જાય. બરાબર, આ તમારો કોન્સેપ્ટ સાચો છે. મારે પતંગ રસિયા જે મિત્રો છે, સજ્જન શક્તિ છે, યુવા શક્તિ છે, નારી શક્તિ છે, એમને ખાસ જણાવવાનું કે તમે મકર સંક્રાંતિનું આ પર્વ જ્યારે ઉજવો ત્યારે તમારા ત્યાં પતંગ આવે છે તો પતંગને પકડ્યા પછી દોરી પણ ખેંચી લો. પછી વૃક્ષો ઉપર લટકતી દોરી હોય કે પતંગ હોય એને નીચે ઉતારી લો. રસ્તા ઉપર જે માર્ગ સલામતી માટે તમે આગળ તમે યુ આકારનો જે વાયર પણ લગાવડાવો. અને બીજું ખાસ કહેવાનું કે આ પતંગ પકડવા માટે રસ્તામાં જે બાળકો કે છોકરાઓ જે દોડે છે એમને પ્લીઝ વિનંતીપૂર્વક તમે ના પાડો, કારણ કે ઘણી વખત એક પતંગ તમારો જીવ પણ ગુમાવી શકે તેમ છે. અને જે વીજ વાયર કનેક્શન સાથે કોઈ પતંગ ખલાય તો એવા થોભલા ઉપર ચડવું નહીં, અને એવા લટકેલા જે પતંગ હોય એને ઉતારવા માટે પ્રયત્ન કરવો નહીં. બરાબર, આપણે બધાએ સાવચેતીપૂર્વક ઉત્તરાયણ પર્વને આપણે ઉજવવાનું છે. ભારત માતા કી જય.